નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. આજે આપણે આંગણવાડી બહેનો માટે બહુ જ મોટા અને ખુશીના સમાચાર લઈને આવીએ છીએ. જી હા મિત્રો, તાજેતરમાં જ મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન વચ્ચે એક બહુ જ મહત્વની બેઠક યોજાઈ. તો આ બેઠકમાં શું થયું, એમાંથી શું સારા સમાચાર આવ્યા, ચાલો આખી વાતને વિગતવાર સમજીએ. તો વાત છે 1 એપ્રિલ 2024ની જગ્યા હતી ગાંધીનગર. બપોરના 12 વાગ્યે સચિવશ્રી અને બીજા મોટા અધિકારીઓ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવા બેઠા. અને આ કોઈ 5-10 મિનિટની મુલાકાત નહોતી, પૂરા 2 કલાક સુધી આ બેઠક ચાલી. અને આ 2 કલાક લાંબી ચર્ચાનું પરિણામ શું આવ્યું? પરિણામ ખરેખર બહુ જ આશાસ્પદ હતું. સચિવશ્રી અને એમની ટીમે લગભગ દરેક વહીવટી મુદ્દા પર એકદમ પોઝિટિવ જવાબ આપ્યો, જેનો સીધો મતલબ એ થાય છે કે સરકાર હવે સમસ્યા ઉકેલવા માટે તૈયાર છે. તો સવાલ એ થાય કે આ 2 કલાક એવી તો કઈ વાતો થઈ, કયા એવા મોટા મુદ્દા હતા જેના પર આટલી લાંબી ચર્ચા થઈ? ચાલો એના પર એક નજર નાખીએ. તો જુઓ, મુખ્યત્વે 4 બાબતો પર ફોકસ હતું. એક તો રોજબેરોજની વહીવટો તકલીફો છે, બીજું આસમાને પહોંચેલી મોંઘવારી, ત્રીજું સૌથી અગત્યનો મુદ્દો એટલે કે વેતન વધારો, અને ચોથી ઓનલાઈન કામમાં આવતી મુશ્કેલી. અને સારી વાત એ છે કે સરકારે આ બધા જ મુદ્દાઓ હકારાત્મક વલણ બતાવ્યું છે. પણ ચાલો હવે સીધા એ મુદ્દા પર આવીએ જેની બધા જ રાહ જોઈ રહ્યા હતા. વેતન વધારો, આ સૌથી મોટો સવાલ. પણ સરકાર તરફથી શું જવાબ મળ્યો? વેતન વધારાના મુદ્દે સરકારે બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે સરકારે આ બાબતે પોઝિટિવ વિચારણા કરી રહી છે અને વાતચીત ચાલુ છે. અને હવે આ કોઈ ગોળ જવાબ નથી. આનો મતલબ એ થયો કે ફાઇનલ ટેબલ પર કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં કંઈક નક્કર પરિણામની આશા રાખી શકાય છે. પણ મિત્રો, આ મિટિંગમાં ખાલી પ્રશ્નોની ચર્ચા જ નથી. એક એવી ખાસ વાત થઈ જે સંગઠન માટે બહુ મોટી અને ગર્વ લેવા જેવી વાત છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના એક વિશેષ માન મળ્યું, એક અલગ પ્રાથમિકતા મળી ગઈ. એ કઈ રીતે? ચાલો સમજીએ. અહીંયા જ આખી ગેમ સમજવા જેવી છે. થયું એવું કે સરકારે ઓફિશિયલી મતલબ કે આમંત્રણ પત્રિકા મોકલીને ફક્ત આપણા સંગઠનને જ બોલાવ્યું હતું. બીજા અમુક સંગઠનો પણ ત્યાં પહોંચી ગયા, પણ એમને આમંત્રણ નહોતું. એટલે ફરક એ પડ્યો કે આપણા સંગઠનને પહેલાં સાંભળવામાં આવ્યું, પૂરા માન સન્માન સાથે, જ્યારે બીજા બધાને કહ્યું કે ભાઈ તમે 2:30 વાગ્યા પછી આવજો. આ બતાવે છે કે સરકાર કોને ગંભીરતાથી લઈ રહી. પણ એક મિનિટ વિચારવા જેવી વાત એ છે કે બધું થયું કઈ રીતે? આટલું માન, આટલી પોઝિટિવિટી, વાતચીત, આ કોઈ જાદુ નથી. આની પાછળ તાકાત કોની તાકાત? એ હજારો બહેનોની એકતાની તાકાત, જેમના સામર્થ્યથી આ શક્ય બન્યું છે. અને સંગઠન પણ આ વાત ખુલીને સ્વીકારે છે. આ જીતનો શ્રેય કોઈ એક વ્યક્તિને નહીં, નેતાને નથી જતો, પણ સીધો એ જ બહેનોને જાય છે જે આંદોલન વખતે ખંભેથી ખંભા મિલાવીને ઊભા રહ્યા. આ એમની એકતાની જીત છે. સાબિત કરે છે કે જ્યારે અવાજ ભેગો થાય ત્યારે સંભળાય જ છે. સંગઠન તેના દરેક સભ્યની પૂરી તાકાતથી લડી રહ્યું છે. પણ આ લડાઈને મંજિલ સુધી પહોંચાડવા માટે એ બહુ જરૂરી છે કે સંગઠન જે પણ નિર્ણય લીધો એની સાથે રહે. કારણ કે જો આપણે અંદરો-અંદર વહેંચાઈ ગયા તો બધી મહેનત પાણી ફરી વળશે. તો દોસ્તો, આ એક ખૂબ જ સારી અને સકારાત્મક શરૂઆત કહી શકાય. પણ યાદ રાખો, આ તો હજુ પહેલું પગથિયું. એટલે જ છેલ્લે એક સવાલ સૌના માટે એ છે કે ભવિષ્યમાં જે પણ નિર્ણય લેવાશે અને જે પણ પડકારો આવશે એના માટે એક થઈને રહેવું કેટલું જરૂરી બનશે. કારણ કે આખી લડાઈનો આધાર હવે પછીની એકતા પર જ ટકેલો છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર કરજો. હા, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.